ભરૂચના વોર્ડ નંબર 7 થી 11 નો સ્નેહ મિલન કાર્યક્રમ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડોમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જ ક્રમમાં વોર્ડ નંબર 7 થી 11ના સંયુક્ત ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લામાંથી ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચેય વોર્ડના પાલિકા સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાંચેય વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરવામાં આવી હતી। સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાકના નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્રે મજબૂત બને। ઉપસ્થિત આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને લોકો સાથે વધુ નજીકથી જોડાવા માટે આવા સ્નેહ મિલન કાર્યક્રમો દ્વારા ઘર ઘર સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો। અંતે ઉપસ્થિત આગેવાનોએ વોર્ડના લોકોએ મળીને શહેરના વિકાસ માટે સહકાર આપવાની અપીલ કરી હતી અને સૌને ભવિષ્યમાં વધુ એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી। ભારત દેશ 2028 સુધીમાં વિકસિત ભારત બની જવા માટે સક્ષમ છે, એટલે એના માટે આપણા સૌનો સાથ અને સહકાર આપણા દેશના આદરણીય વડાપ્રધાનને મળે અને આપણે પણ આપણા ઘરમાં સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવીએ। વેપારીઓ હોય એ સ્વદેશી ચીજ વસ્તુઓ વેચે, આપણે ખરીદનાર વર્ગ એ પણ સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદીએ અને આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા નગરમાં કે આપણા મોહલ્લામાં બનતી હોય એવી ચીજ વસ્તુઓ જ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ। વેપારીઓએ પણ પોતાના દુકાન ધંધા પર સ્ટીકરો લગાવવા સ્વદેશી ચીજ વસ્તુઓ વેચાણ માટેના, એના ગર્વ માટેના અને આપણે પણ અભિયાન કરવાનું છે। વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો ઉપરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે, એટલા માટે 140 કરોડ નાગરિકોને જે આહવાન પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય, એટલા માટે પણ સ્વદેશીનો આગ્રહ, વોકલ ફોર લોકલની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એસઆઈઆરની પ્રક્રિયા અને 6 મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઊભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પડખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે। ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર। જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ। અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે। ટી શર્ટ અને શર્ટ માં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઈઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે। તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં। લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ।